લાગી હતી દૂર. ફક્ત સીટો નહીં, દિલ જીતવાનું કામ કરો મિસ્ટર સંઘવી, તો કદાચ તમારું બી કોઈ સારું બોલશે. આ થરાદની જનતા, વાવ સુઈગામનો આપણો આ પંથક, આ ધરતીને હું પ્રણામ અને વંદન કરું છું. એટલા માટે નહીં કે મારા સમર્થનમાં રેલી કરી, એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે, આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે. પૈસાના જોરે, સત્તાના જોરે કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી પોલીસના સામાન્ય પરિવારજનો, એ લોકો પણ કોઈ ખેડૂતના દીકરા છે, કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરીઓ નથી. આપણા ગુજરાતના પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, લોકરક્ષક ભાઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઈક સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે, કોઈ દેવી પૂજક, રાવળ, કોળી, ઠાકોર, દલિત, આદિવાસી, વંચિત સમુદાયોમાંથી આવે છે. આઈપીએસ અધિકારીઓ જે છે એ કરોડપતિ બાપના દીકરા હશે, પોલીસના સામાન્ય કર્મચારીઓ નથી, અને એટલે એ અમારા ભાઈ છે. એ પણ થરાદમાં કહેવા માટે આવ્યો છું. આજે આપણે બધાએ સમજવાનું છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે. આ આપણું એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો, માતાઓ, વડીલો, ભણે ગણેલા લોકો સતત કહેતા હોય કે ભાઈ મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ, મારા ગામમાંથી જુગારનો, દારૂનો અડ્ડો બંધ કરાવો, મારા તાલુકા, મારા શહેરમાંથી કુટણખાના બંધ કરાવો. અને છતાં સરકારી તંત્ર, પોલીસ પ્રશાસનના પેટનું પાણી ના લે, એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી. આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેનામાંથી સત્તાનો ઘમંડ છે, પોલીસ સ્ટેશનમાં જઈએ તો છે આમ કરીને કામ કરે છે ને, આવી રીતે જ વાત કરે છે ને. સારા અધિકારીઓની વાત નથી. જે બદતમીઝ છે, જે ભ્રષ્ટાચારી છે, જેને રૂપિયા છાપવા છે, જેને વહીવટો કરવા છે, જેને જુગાર અને દારૂ અને ડ્રગ્સમાંથી કમાવું છે, એ સત્તાના નશામાં હોય છે. આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે, એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો, જે દિવસે આ ગુજરાતની જનતા